અમદાવાદથી કચ્છને જોડતા મુખ્ય હાઈવે પર સુરેન્દ્રનગર ધાંગધ્રા નજીક એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાતો આ દુર્ઘટનામાં બે ટ્રેલર સામસામે જોરદાર રીતે અથડાતા બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રેલરોનો કચ્છરગાળ નીકળી જવા પામ્યો હતો. આ અકસ્માતમાં ટ્રેલરમાં સવાર બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને હાઈવે પરથી પસાર થતા અન્ય વાહન ચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. બે મોટા ટ્રેલર માર્ગની વચ્ચે અથડાવવાને કારણે અમદાવાદ કચ્છ હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેને કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે કાટમાળ હટાવીને ટ્રાફિકને નિયંત્રિત કરવાની કામગીરી હાથ ધરી હતી, જેના થોડા સમય બાદ હાઈવે પર વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો. પોલીસે અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો તેની વધુ તપાસ હાથ ધરી હતી. કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.